સેન્ટ મેરીઝ ચર્ચ ઢોકરાળા રજૂ કરે છે અંદરનો ઉજાસ. અરે યાર, કનુની વાડીમાંથી 5 કિલો દ્રાક્ષ ઉઠાવી લીધી. બસ આંખ પાડીને તો જોતો રહી ગયો. પણ પોતે શું કરે તેને તો ખબર હતી કે આ તો દારૂડિયો છે. જો આને કંઈ કહીશ તો એ તો ઉલટાનો મને જ મારશે. અરે યાર, હું પણ કનુની વાડીમાં ગયો હતો અને 2-3 કિલો સીતાફળ મેં પણ તોડી લીધા હતા અને ખિસ્સામાં ભરીને હું રસ્તે ચાલ્યો. પણ મજાની વાત તો એ છે કે કનુને ખબર જ ન પડી. અરે યાર, એ તો બધું ઠીક છે. હું તો કાલે સલીમભાઈના ઓલા મુર્ગા ફાર્મમાં ઘૂસી ગયો. 2 મજાના મુર્ગા ઉપાડી લીધા. રાત્રે બિલકુલ કોઈને ખબર પડી નહીં અને જે મજા આવી છે આખી રાત એનો સ્વાદ નીંદરમાં પણ આવતો હતો. અરે યાર, હું તો બાજુવાળાના ખેતરમાંથી રાત્રે છુપાઈને એક બોરી ઘઉંની લઈને આવી ગયો. એ સૂતા હતા, હું બોરી ઉઠાવતો હતો. સવારે ઉઠીને એ લોકો વિચારશે, શું આ એક બોરી ઉડી ગઈ કે શું? અરે કાકા, આજે હું ગભાણ બનાવી રહ્યો છું. વિચારી રહ્યો છું કે નાતાલ આવે છે ને, તો ગામમાં એક મોટી ગભાણ ઊભી કરીએ કે જે જોવા આખું ગામ દોડી આવે અને કહે, આવી સુંદર ગભાણ કોણે બનાવી? અરે તું ગમણ બનાવે? તું તો ગાયને દોરી બાંધે તો દોરી પણ પડી જાય છે. એના હાથમાંથી તો કાગળનો દીવો પણ પડી જાય છે. બધું છોડો, એ કાંઈ કામનો નથી. એલા, તું ગબાણ બનાવો છો? ગામના બાળકો આવશે ને હસીને ઊંધા પડી જશે. અરે રામુ, તું આ શું કરે છે? આ શું બનાવવા બેઠો છે? તારા બકવાસ બંધ કર. ઘરમાં તો ખાવાનું મળતું નથી ને તું ગભાણ બનાવવા બેઠો છે? આ મગજમાં બુદ્ધિ છે કે નહીં? તારું જીવન પણ આ તૂટેલ ગભાણ જેવું થઈ ગયું છે. અરે બસ કરો, જરા શરમ પણ હોય તો કરો. બિચારા છોકરાએ શું કર્યું છે? વાંક ગુના વગર એને ધમકાવ્યા કરો છો. લાગે છે કે અમે બધાએ તમારો ગુનો કર્યો છે. તું ચૂપ. આ છોકરાને તો અક્કલ જ નથી. બેટા, કેમ રડે છે? કોણે તને માર્યું? મને કોઈ પસંદ કરતું નથી. બધા કહે છે મારાથી કંઈ થઈ શકતું નથી. જાણે હું નકામો છું. ના બેટા, કોઈ માણસ નકામો નથી. દરેક માણસમાં સારા બીજ જ હોય છે. આ લોકો પણ સારા છે, પણ નબળાઈ એટલી બધી વધી ગઈ છે કે તે સારા દેખાતા નથી. તો શું કરવું? દુષ્ટાઈને લડીને જીતવાની જરૂર નથી. તેને ધીમે ધીમે હરાવવી પડે અને ત્યારે અંદરનો સારો પ્રકાશ પોતે જ ઝળહળી ઉઠે છે. તારા અંદર આ સારો પ્રકાશ છે બેટા. મેં પવિત્ર ભૂમિ જોઈ છે, બેથેલહેમ, જ્યાં ઈશ્વર પુત્ર જન્મ્યા, અને મેં ત્યાં પ્રથમ ગભાણ બનાવી, પ્રેમ અને ગરીબીનું પ્રતીક. પરંતુ હું કંઈ કરી શકું? જો તારા હૃદયમાં ભાવ સારો છે તો પ્રભુ તને સારી બાબત બતાવશે. હું તારા માટે પ્રાર્થના કરું છું કે તું નાતાલના ઇતિહાસ, સંદેશ અને પવિત્ર ગભાણનું દર્શન પામે. હે પરમેશ્વર, આ બાળકના હૃદયને પ્રકાશિત કર. તેને એવી જગ્યા પર લઈ જાઓ કે જ્યાંથી પ્રેમ, ક્ષમા અને શાંતિની દુનિયા શરૂ થાય. રોમન સમ્રાટ અગસ્ટસ મહાને
પ્રજાની વસ્તી ગણતરીની ઘોષણા કરી છે, તો જે તે સ્ત્રી પુરુષ પોતાના મૂળ વતનમાં જઈને ત્યાંના સુબા પાસે પોતાનું નામ નોંધાવી દે. જો કોઈ રોમન સમ્રાટ અગસ્ટસ મહાનનું ફરમાન નહીં પાડે, એને કારાવાસની સજા કરવામાં આવશે. આ દિવસોમાં બાદશાહ ઓગસ્ટસે આદેશ કર્યો કે સમગ્ર જગતમાં ગણતરી થવી જોઈએ. દરેક માણસ પોતાના વતનમાં જાય. તેથી યોસફ પણ ગાલિલ પ્રદેશમાંથી નાસરત નામના શહેરમાંથી યહૂદિયા દેશમાં દાવીદના શહેર બેથલેહેમ ગયો, કારણ કે તે દાવીદના વંશનો હતો. તકલીફ આપી રહી છો ને? એમાં તકલીફ શાની મરિયમ? મારી આ હાલતને કારણે આપણને આ મુશ્કેલી આવી રહી છે. એવું કેમ બોલે છે મરિયમ? આપણે તો બળભાગી છીએ. ઈશ્વરના મુક્તિદાતાના નિમિત્તે આપણને પસંદ કર્યા. મસીહાના માતા પિતા તરીકે યુગો સુધી લોકો આપણને યાદ કરશે. આપણે તો મરિયમ દાવીદના ધન્ય છીએ. મરિયમ, દાવીદના વંશમાં આ અવસર આપણને મળ્યો. લે, ખાઈ લે. લાંબી મુસાફરી કરીને થાકી ગઈ હોઈશ. પહેલા તમે ખાઓ. હું તો ખોલકા ઉપર બેઠી છું. ના દુર્ગમ રસ્તા પર તો તમારે ચાલવું પડે છે ને. હું જાણું છું કે સગર્ભા સ્ત્રીને પત્ની તરીકે સ્વીકારવી તમારા માટે સહેલું નહોતું. તમે કેટલાય લોકોના તિરસ્કાર, ધુત્કાર સાંભળ્યા છે. તેમ છતાં પણ તમે મારા પર વિશ્વાસ મૂક્યો છે. લોકોમાં જો આટલી જ સમજણ હોત તો આવી હાલત તેમની ન હોત. તે આ એ જ લોકો છે કે મિસરના યુસુફને કૂવામાં નાખી દે છે. આ એ જ લોકો છે જે મોશેની ગેરહાજરીમાં પાપ આચર્યા હતા. મનુષ્ય ત્યારે જ તકલીફમાં મુકાય છે જ્યારે એ ઈશ્વરની વિરુદ્ધ ચાલે છે. આપણી ફરજ છે કે ઈશ્વરની ઈચ્છા મુજબ જીવવાની, નહીં કે લોકો માટે. ઠંડી ખૂબ વધી ગઈ છે. રાત કાઢવા માટે કોઈ સારી જગ્યા મળી જાય તો સારું. યોસેફ, યોસેફ, મને દુખાવો થાય છે. લાગે છે કે પ્રસૂતિનો સમય આવી ગયો છે. થોડી ધીરજ રાખ મરિયમ. બસ આપણે પહોંચી જ ગયા. ગામમાં સારી એવી કોઈ જગ્યા મળી જ જશે. દુખાવો વધતો જાય છે યોસેફ. યોસેફ, મારાથી સહન થતું નથી. બસ બે જ ઘડી, હમણાં આપણે પહોંચી જ ગયા. યોસેફ, યોસેફ, ભાઈ, દરવાજો ખોલો, દરવાજો ખોલો. શું છે ભાઈ? ભાઈ, અમારે ઉતારો જોઈએ છે. મારી પત્નીને પ્રસવ પીડા ઉપડી છે. ભાઈ, અહીંયા પગ મૂકવાની પણ ક્યાંય જગ્યા નથી. બધા ઉતારા ભરાઈ ગયા છે. મહેનત ના કર, ક્યાંય જગ્યા નહીં મળે. ભાઈ, મારી હાલત તો જુઓ. મારી પત્નીથી રહેવાતું નથી. કોઈ પણ સમયે પ્રસૂતિ થઈ શકે છે. ક્યાંય જગ્યા જ નથી ભાઈ. મોં માંગ્યા પૈસા દઈને માણસોએ ઉતારા લઈ લીધા છે. જા ભાઈ જા. શું થાય છે આ બાઈને? અને પ્રસૂતિનો સમય નજીક છે. આવી હાલતમાં આ કડકડતી ઠંડીમાં ક્યાં બહાર રહેવું? એટલે જ જગ્યા માંગુ છું. પણ માફ કરજો ભાઈ, બધી જ જગ્યા ભરાઈ ગઈ છે. કોઈ પણ જગ્યા ચાલશે, જેવી હોય તેવી ચાલશે. બસ આ એક રાત નીકળી જાય. મહેરબાની કરી કંઈક રસ્તો કરી આપો. ભાઈ, ગભાણ ખાલી છે. જો ત્યાં ચાલે તેમ હોય તો? હા હા, ચાલશે ચાલશે. કોઈ પણ જગ્યા ચાલશે. હા, તો ચાલો અંદર લઈ લ્યો.
બધાય હો ભાઈ, દીકરાનો જન્મ થયો છે. કેવો સરસ જન્મ્યો છે. લાગે છે કે ઈશ્વરનો આભાસ છે. ઈશ્વરનો આભાર કે આ દિવ્ય અવસર અમને મળ્યો. જો મરિયમ, દેવદૂતોના વચનો સાચા પડ્યા. તને જગતજનની બનવાનો અવસર પ્રાપ્ત થયો. માનું અંતર ઈશ્વરનો મહિમા ગાય છે. મારો આત્મા ઈશ્વરમાં રાજે છે, કારણ કે એણે આ દાસી ઉપર કૃપા કરી છે. આજ પછી બધા લોકો મને બળભાગી માનશે. હે સર્વશક્તિમાને મારા માટે મહાન કામ કર્યું છે. નીરવ નિર્મલ
દેવદૂતો? કઈ ન રાખો. જુઓ, હું તમારા માટે આનંદના સમાચાર લાવ્યો છું. તમારા માટે આ રાત તારણહારનો જન્મ થયો છે. એ આ બાળકને કપડામાં લપેટેલો ગભાણમાં સુવડાવેલો જોશો. એ જ એની નિશાની છે. તો તમે લોકો સ્વર્ગના સમાચાર સાંભળનાર પ્રથમ છો. અમને જ પ્રથમ બોલાવ્યા, કારણ કે કદાચ ભગવાન ગરીબોને જ પહેલા યાદ કરે છે. હું વિચારું છું કે જો ઈસુએ પહેલા અમને જોયા છે તો તે મોટા થશે ત્યારે ભરવાડ અને ઘેટાના ઉદાહરણ આપશે. હા, તે કહે છે હું સારો ગોવાળ છું, મારા ઘેટા મારો અવાજ ઓળખે છે. તમારા શબ્દો સાચા છે. આ બાળક ગરીબોની સંભાળ રાખશે, નમ્રોનો મિત્ર, ત્યજી ગયેલાઓનો આશ્રય બનશે. તેનું નામ છે ઇમાનુએલ, એટલે કે ભગવાન આપણી સાથે છે. અરે, અમે પૂર્વના દેશમાંથી આવ્યા છીએ, ખગોળ શાસ્ત્રીઓ છીએ. એક નવતર તારો ઉગ્યો છે. એવો તારો 1000 વર્ષે એક જ વાર ઉગે છે. એ તારાના પ્રકાશથી સીધા અમે આ બાળક સુધી આવ્યા છીએ, અને એ તારો સીધો આ બાળક સુધી લાવ્યો. તમે જાણ્યું કેવી રીતે કે આ બાળક રાજા છે? અમારા શાસ્ત્રોમાં લખ્યું છે, એક તારો આકાશમાં ઉગશે, મારા મંદિરમાં માલિક આવશે, સત્યનો સૂર્ય ઉગશે. ઈશ્વર પ્રજાનો સાચો રાજા અવતાર ધરીને આવશે, જે પોતાના ટોળાને ભરવાડ જેમ રાખે તેમ રાખશે. આટલું બધું અમારું બાળક કરશે? પ્રભુની કૃપા કેટલી અજોડ છે. હું પ્રભુને સોનું અર્પણ કરું છું, કારણ કે આ બાળક રાજા છે. એ રાજસત્તાનો પ્રકાશ દુનિયાને બતાવશે. હું પ્રભુને ધૂપ અર્પણ કરું છું. ધૂપ એ ઈશ્વર સાથેનું જોડાણ છે. તે પુરોહિત બની માનવ અને ઈશ્વર વચ્ચેનો પુલ બનશે. હું લોબાન અર્પણ કરું છું. ભવિષ્યમાં તે બલિદાન આપી, દુઃખ સહન કરી, પુનર્જીવન પામી મૃત્યુને જીતશે. તમારી આ ભેટો આ બાળક કોણ છે તે દુનિયાને જણાવશે. અરે, મેં ઈસુને જોયા, ભરવાડોને જોયા, પૂર્વના પંડિતોને જોયા, મેં બધું જ જોયું. હું પણ એવી ગભાણ બનાવું કે જેમાં બધાને આવકાર મળે. આજે તો બનશે જે બનવું જોઈએ. આજે ઈસુ આપણા ગામમાં આવી જશે. બેટા રામુ, જ્યાં પ્રેમથી હાથ જોડાય ત્યાં ઈશ્વરનું ઘર બની જાય. આ ગભાણ તો એક શરૂઆત છે. હૃદયનો ગભાણ વધુ મોટો છે. પિતા, પહેલા તો બધા મજાક કરી રહ્યા હતા, પણ હવે હું જાણું છું, જેમ ગભાણમાં ઈસુ ગરીબોને મળ્યા, એમ જ અમારા ગામમાં પણ પ્રકાશ આવશે. આજે ઘણા લોકો અહીં આવશે, તેમને ખબર પણ નહીં હોય તેમને કોણ બોલાવી રહ્યું છે. બાળકો, તમે તો ઈશ્વરના દૂતો છો. જેમ બેથેલહેમના ભરવાડો નિર્દોષ અને સાચા પ્રેમથી ભરેલા છે. અરે રામુ, ફરી શું કરી દીધું? આ ખોખલો મકાન શું ચમત્કાર કરશે? હા, એ તારાનું શું થયું? ચાલો આજે પણ મજા જ કરીએ. રામુ, હું
શકું છું. અરે બધું સ્પષ્ટ દેખાય છે વર્ષો પછી. મારા પગને શક્તિ, હું ઊભો થઈ શકું છું, હું ચાલું છું, હું દોડું છું. અરે રે રે રે, આ બધું કેવી રીતે બન્યું? આ બધું પડી જાય તેવી ગભાણને આ ભરી છે. ખરેખર આમાં જ શું છે? મારી છોકરીનો તાવ દવા વગર ઉતરી ગયો, તેથી જ હું અહીં આવી. મારા પતિની ચિંતા ઉડી ગઈ. અમે વર્ષો બાદ હસ્યા. ઘણા સમયથી એમની જીભ બંધ હતી. મારા પ્રિય ભાઈઓ અને બહેનો, ઈસુ ગભાણમાં જન્મ્યા, કારણ કે આ દુનિયાના કોઈ પણ ઘરવાળાએ એમને રહેવા માટે ઘર આપ્યું ન હતું. પણ એ સત્ય આજે પણ સાચું છે. જે હૃદયના નમ્ર અને ચોખ્ખા હોય, એને જે પ્રભુ પ્રેમ માટે તરસતું હોય, પોતાનામાં રહેલા અંધકારને દૂર કરવાની રાહ જોતો હોય છે, તેને જ ઈસુ પસંદ કરે છે. તમે પહેલા મજાક કરી હતી, પણ ઈશ્વર હસીને પણ તમને પોતાની પાસે બોલાવે છે. તમે ભૂલ કરી, પણ ઈશ્વર તમને સંવા આપવા હાથ લંબાવે છે. તમે અંધકારમાં હતા, પણ પ્રકાશ તમારામાં આવી ગયો છે. ગભાણ માટી, ઘાસ અને લાકડાની છે, પણ તેમાં આશા રહે છે. અને જ્યારે તમે પ્રેમ, માફી, દયા અને સત્યથી જીવો, ત્યારે ઈસુ દરરોજ તમારા ઘરમાં, તમારા હૃદયમાં જન્મે છે. ગામે આજે ચમત્કાર જોયો નથી, ગામે આજે પ્રભુને જોયા છે. રામુ, અમે તારી ઘણી મજાક કરી, પણ આજે સમજાયું, તારા હૃદયમાં તો પહેલેથી જ ઈસુ જન્મી ગયા હતા. મને માફ કરજે રામુ. ભાઈ, આજે મારો નવો જન્મ થયો છે. ભાઈઓ, આજે તો અમારું ગામ બેથલેમ બની ગયું છે. મિત્ર, મિત્ર, ઓલા ગામમાં મેં ગભાણ બનાવી નાખી. આભાર પ્રભુનો. અમે પણ અહીં સુંદર ગભાણ બનાવ્યા છે. પ્રભુનો મહિમા જોયો. તો ચાલો આપણે પણ બીજા ગામોમાં જઈએ. આવી રૂડી રૂડી રંગીલી ના તાલ હો, આવી રૂડી રૂડી રંગીલી ના તાલ હો. ઝળહળ ઝળહળ ઉગ્યો તારો, ઝળહળ ઝળહળ ઉગ્યો તારો. આવી રૂડી રૂડી રંગીલી ના તાલ હો, આવી રૂડી રૂડી રંગીલી ના તાલ હો. આશીષ પ્રભુની સૌને મળજો, પ્રેમ પ્રભુનો સૌને ફળજો. આશીષ પ્રભુની સૌને મળજો, પ્રેમ પ્રભુનો સૌને ફળજો. તારણ હારો જન્મ્યો આજે, ઉમંગ ઉરમાં પ્રગટ્યો આજે. આવી રૂડી રૂડી રંગીલી ના તાલ હો, આવી રૂડી રૂડી રંગીલી ના તાલ હો.